ભાટકોટા ગામે જલારામ હોસ્પિટલ ટ્રસ્ટ, મેઘરજ અને ઈરાદા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મફત નેત્રમણી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભાટકોટાના સ્વર્ગવાસી શિક્ષક જયંતિભાઈ ભગોરાની માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. કેમ્પ દરમિયાન કુલ 14 વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમના ઓપરેશન મફતમાં કરવામાં આવશે. ગ્રામજનો માટે આરોગ્ય સેવા એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ છે. આ પ્રસંગે જનજાતિ કલ્યાણ આશ્રમના ગુજરાત રાજ્ય અધ્યક્ષ અને નિવૃત્ત DFO RS સુવેરા, જલારામ હોસ્પિટલના PRO બામણિયા, નરેન્દ્રભાઈ પટેલ, DP અસારી, છાંયડો સેવા ટ્રસ્ટના પ્રમુખ આયુષભાઈ મહેતા તેમજ નરેશભાઈ ડામોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત પૂર્વ નેશનલ ખેલાડી નાનજીભાઈ ભગોરા, ભાટકોટા દૂધ ઉત્પાદક ડેરીના મંત્રી ગોવિંદભાઈ ભગોરા સહિત ગ્રામજનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિખિલ ભગોરા અને ધ્રુવ ભગોરા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.